જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું અમારી ચેનલ પર. આરટીઈ 2026 નો જે ચોથો રાઉન્ડ છે તેની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જે પણ વાલી મિત્રોના બાળકનો ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ રાઉન્ડમાં નંબર નથી લાગ્યો તેઓએ આ વિડીયો સ્કીપ કરવાની ભૂલ કરશો નહીં. ખાસ તમારા માટે આ વિડીયો છે, લાસ્ટ ચાન્સ છે. તમારે જે શાળા છે તે કેવી રીતે એડિટ કરવી તેના માટે સૌપ્રથમ તમારે ગૂગલમાં જઈને આરટીઈ ગુજરાત લખવાનું છે. ફર્સ્ટ જે લિંક દેખાઈ રહી છે ત્યાં તમારે ક્લિક કરવાની છે. એટલે આ રીતનું આપણી સામે પોપઅપ આવશે. તમે અહીંયા જોઈ શકો છો કે ચોથો અને અંતિમ રાઉન્ડ જે તારીખ 18 થી લઈને 20 તારીખ સુધી તમે અહીંયા શાળા ચેન્જ કરી શકો છો. જે બાળકોને ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ રાઉન્ડમાં નંબર નથી લાગ્યો તેમના માટે ખાસ વિડીયો છે. હજુ પણ અમે કહીએ છીએ ખાસ ધ્યાન રાખજો, તમે ઘરે બેઠા આ એડિટ કરી શકો છો. હવે કોઈ પણ જગ્યાએ તમે ક્લિક કરશો એટલે આ પોપઅપ હટી જશે. ત્યારબાદ આપણી સામે આ રીતની જે એપ્લિકેશન છે તે ઓપન થઈ જશે. અહીંયા તમને જે ઓનલાઈન અરજી વાળું ઓપ્શન દેખાય છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. એટલે આપણી સામે આ રીતની અહીંયા પેજ આવી જશે. અહીંયા એડિટ એપ્લિકેશન અને જન્મ તારીખ, એટલે બાળકની જે પણ એપ્લિકેશન નંબર છે તે તમારે અહીંયા એડ કરવાનો છે અને જન્મ તારીખમાં બાળકનો જન્મ તારીખ અહીંયા એડ કરીને સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. એટલે આપણી સામે એપ્લિકેશન ફોર્મ છે તે ઓપન થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો કે તમારા ઘરથી જે પણ નજીક દેખાતી હોય શાળા તેને તમારે સિલેક્ટ કરવાની છે. જે પણ શાળાઓ તમે સિલેક્ટ કરી હતી અગાઉ તે સીટ ભરાઈ ચૂકી છે. આથી તમારે બીજી શાળાઓ અહીંયા સિલેક્ટ કરવાની છે. હવે તમારે જે પણ શાળાઓ ભરાઈ ચૂકી છે તેને ડિલીટ ઓપ્શન પર ક્લિક કરીને ડિલીટ કરીને સાઈડમાં તમને બીજું એક પેજ જે દેખાય છે લિસ્ટ શાળાઓનું, ત્યાં તમે જોઈ શકો છો કે ત્યાં કેટલી સીટ અવેલેબલ છે. 1 છે, 3 છે. જેમ કે આપણે આ પેજ છે અહીંયા તો હિન્દુ જે પબ્લિક સ્કૂલ છે તેમાં 2 સીટ ખાલી છે. લિટલ સ્ટાર જે છે તેમાં 1 સીટ ખાલી છે. આ રીતે તમને અહીંયા જોવા મળી રહેશે. હવે તમારા ઘરથી જે નજીક પડતી હોય અને કેટલા કિલોમીટર તમારા ઘરથી દૂર છે તે પણ તમને અહીંયા બતાવવામાં આવે છે. તો એ રીતે તમારે અહીંયા શાળા સિલેક્ટ કરવાની છે. અને જે પણ બાળકોને અહીંયા શાળા સિલેક્શન કરવાનું છે તેમને ખાસ ધ્યાન રાખવાનું છે કે બને એટલી વધુ શાળા સિલેક્ટ કરો જેથી તમારે કોઈ પણ એક શાળામાં નંબર લાગી જાય. ખાસ કરીને જે પણ બાળકોના નંબર નથી લાગ્યા 1 થી 3 રાઉન્ડમાં તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો. અને આ જે શાળા છે તે ચેન્જીસ કરીને ત્યારબાદ તમારે જે એપ્લિકેશન છે તેને કન્ફર્મ કરવી ખૂબ જ જરૂરી છે. જો કન્ફર્મ કરશો, સબમિટ કરશો તો જ તમારી જે આ એપ્લિકેશન છે તે માન્ય ગણવામાં આવશે, નહીં તો આ રદ કરવામાં આવશે. હાલમાં જે આ એડિટ એપ્લિકેશન છે તે શરૂ થઈ ચૂકી છે, આથી તમે વેબસાઇટ ઉપર જઈને કરી શકો છો. જે પણ વાલી મિત્રોને જરૂર છે તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો. આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. અને આરટીને લગતા હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. અને વિડીયોને લાઇક કરવાનું અને શેર કરવાનું ભૂલશો નહીં. અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયોમાં લિંક આપી છે, ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો.